આમોદ નગરમાં છેલ્લા 24 કલાકમાં રખડતા શ્વાનોએ 4 બાળકોને બચકા ભરી લોહી લુહાણ કર્યા। આમોદ નગરમાં રખડતા કૂતરાઓએ વિસ્તારમાં રમતા બાળકો ઉપર હુમલો કરી લોહી લુહાણ કરતા માતા પિતા પોતાના બાળકોની સુરક્ષાને લઈને ભયભીત બન્યા હતા। જે બાબતે વિસ્તારના રહીશોએ આમોદ પાલિકાના મુખ્ય અધિકારીને મળી રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે રખડતા કૂતરાઓ પકડવા માટે માંગ કરી હતી। આમોદ નગરના અલગ અલગ વિસ્તારમાં રખડતા કૂતરાઓએ વિસ્તારમાં રમતા બાળકોને બચકા ભરી લોહી લુહાણ કર્યા હતા, જેથી બાળકોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ 2 બાળકોને વધુ ઈજાઓ થવાથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। રખડતા કૂતરા કરડવાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો। સ્થાનિક રહીશોએ રખડતા કૂતરાઓના વધતા જતા ત્રાસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક સમક્ષ રજૂઆત કરી વહેલી તકે રખડતા કૂતરાઓ પકડવા માટે માંગ કરી હતી। મૌલવી ઇદરીસ મુસા ડૉક્ટર જેઓ આમોદમાં રહે છે, સરકારી હોસ્પિટલની સામે અને દરબાર રોડ લાગે છે, એમાં મદ્રસાઓ અને ધાર્મિક સ્થળો, સ્કૂલ બધી આવેલી છે તમામ, અને તેમાં નાના નાના બાળકો ત્યાંથી પસાર થાય છે, આવ જાવ કરે છે। ત્યાં કૂતરાઓનો કૂતરાઓનો વધારેમાં વધારે ત્રાસ છે અને આજે એવા બનાવ બનેલા છે કે 3 છોકરાઓને એવી જગ્યાના ઉપર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખમાંથી જ નીકળી ગયેલું છે એવું સમજો, અને આંખના લોહીના આંસુ બહાર રહેલા છે। એવી જ રીતે આ કૂતરાનો આજે અમે નગર સેવા સદનમાં આવેલા છું અને ત્યાંથી હું બોલું છું કે આ કૂતરાઓનો ત્રાસ તાત્કાલિક પકડવામાં આવે। અને ભૂંડાઓનો પણ એટલો ત્રાસ છે કે જે મોટા મોટા જંગલી ભૂંડાઓ સરદારજી લોકો છોડી ગયેલા છે આજે 5-6 દિવસ પર, અને તેઓને પણ ત્યાંથી નિકાલ કરવામાં આવે એવી મારી રજૂઆત છે।